નમસ્કાર દોસ્તો, નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, આજના વિડીયોમાં આપણે ફોરેસ્ટ ભરતી અંગેની કેટલીક અપડેટો છે બરાબર, એની ચર્ચા કરવાના છીએ। જેમ કે 40 ગણા ઉમેદવારનું મેરિટ લિસ્ટ આવવાની શક્યતા ખરી, નોર્મલાઇઝેશનમાં કેવી રીતે માર્ક્સની ગણતરી કરવામાં આવી બરાબર, ઉમેદવારોની કેટલી માંગ સ્વીકારવામાં આવી અને કેટલી માંગ હજુ બાકી છે। ત્યારબાદ વાત કરીએ તો ગ્રાઉન્ડની સંભવિત તારીખોમાં ફેરફાર થવાની શક્યતા। આપણે સૌ જાણીએ કે ગ્રાઉન્ડની સંભવિત તારીખો જાહેર કરવામાં આવી છે, શું એમાં કોઈ ફેરફાર થવાની શક્યતા ખરી? ત્યારબાદ જે આંદોલન ચાલી રહ્યું છે બરાબર, એ મહા આંદોલન ફરી થવાની શક્યતા ખરી? તો આ તમામ બાબતો ઉપર આપણે આજે ચર્ચા કરવાના છીએ, એટલે અંત સુધી તમે બન્યા રહેજો। અને હજુ તમે લાઇક ન કરી તો લાઇક કરી દો, ચેનલ ઉપર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો। મિત્રો, આપણે 1K એટલે કે 1000 સબસ્ક્રાઈબર પૂર્ણ કરવાનો ટાર્ગેટ રાખેલો છે અને એની નજીક પર આપણે પહોંચી ગયા, એટલે હજુ તમારે બાકી હોય સબસ્ક્રાઈબ કરવાનું તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને લાઇક ના કરી તો ફટાફટ લાઇક પણ કરી દો। મિત્રો, હવે વાત કરીએ ફોરેસ્ટ ભરતીને લઈને શું અપડેટ છે બરાબર। તો સૌપ્રથમ દોસ્તો, આપણે સૌ જાણીએ કે દરેક ઉમેદવારની એક માંગ છે કે 40 ગણા ઉમેદવારનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે, પરંતુ હાલ સુધી કોઈ જ પ્રકારનું 40 ગણા ઉમેદવારનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં નથી આવ્યું। આપણે સૌ જાણીએ કે સૌપ્રથમ 8 ગણા ઉમેદવારનું મેરિટ લિસ્ટ જાહેર થયું, ત્યારબાદ 25 ગણા ઉમેદવારનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું, પરંતુ 40 ગણા ઉમેદવારનું મેરિટ લિસ્ટ જાહેર થયું નથી। તો શું હવે જાહેર થવાની સંભાવના ખરી? તો હાલ તંત્ર દ્વારા કોઈ જેવી અપડેટ્સ આપવામાં આવી નથી, એટલે હાલ કોઈ જેવી શક્યતા નથી કે 40 ગણા ઉમેદવારનું મેરિટ લિસ્ટ જાહેર થાય। એટલે જો શારીરિક કસોટી બાદ તંત્રને લાગશે બરાબર, તો 40 ગણા ઉમેદવારનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે, પરંતુ હાલ કોઈ એવી શક્યતા દેખાતી નથી। હવે દોસ્તો, વાત કરીએ કે રનિંગ કરવી કે નહીં બરાબર, તો જેટલા પણ ઉમેદવારનું 8 ગણા લિસ્ટમાં નામ છે બરાબર, તેમજ 25 ગણા ઉમેદવારનું જે લિસ્ટ છે એમાં નામ છે, એ તમામ ઉમેદવારોએ રનિંગની તૈયારી કરી દેવી જોઈએ। અને જે બાકીના ઉમેદવારો છે બરાબર, એને જો લાગતું હોય કે અન્યાય થયો છે તો એમને પણ રનિંગ ચાલુ રાખવી જોઈએ, કારણ કે નજીકના સમયમાં જો કોઈ આંદોલન થાય અને ફરી એક લિસ્ટ જાહેર કરવામાં આવે તો એ રનિંગ એને કામ લાગી શકે। એવી જ રીતે વાત કરીએ તો એના પછી પોલીસ કોન્સ્ટેબલનું શારીરિક કસોટી આવી રહી છે, એટલે એમાં પણ રનિંગ કામ લાગી શકે, એટલે તમામ ઉમેદવારોએ હાલ રનિંગ ચાલુ રાખવી જોઈએ। હવે મિત્રો, વાત કરીએ ફોરેસ્ટ ભરતીની જે ગ્રાઉન્ડની સંભવિત તારીખો આપવામાં આવી હતી બરાબર, એમાં કોઈ ફેરફાર થવાની શક્યતા ખરી? તો મિત્રો, આપણે સૌ જાણીએ કે જે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું એમાં ઘણા બધા ઉમેદવારોને અન્યાય થયો છે, અને અન્યાયના કારણે દરેક ઉમેદવારો એટલે કે જેટલા ઉમેદવારોને અન્યાય થયો એ તમામ ઉમેદવારો ન્યાયતંત્રમાં પોતાની માંગ ઉઠાવી રહ્યા છે। તો આ માંગને લઈને જો કોઈ આદેશ આપવામાં આવે બરાબર, અથવા તો કોઈ સુધારા વધારા કરવામાં આવે તો મે બી આ ફોરેસ્ટ ભરતીની જે સંભવિત ગ્રાઉન્ડની તારીખો આપવામાં આવી હતી એમાં થોડો ઘણો ફેરફાર થાય તેવી શક્યતા રહેલી છે। એટલે સૌપ્રથમ દોસ્તો, આપણે જોઈએ કે હસમુખભાઈ પટેલ દ્વારા થોડા સમય પહેલાં કઈ સંભવિત તારીખો આપવામાં આવી હતી। તો દોસ્તો, તમે જોઈ શકો છો કે મોડામાં મોડું 8 ગણા ઉમેદવારનું લિસ્ટ 31 જુલાઈ સુધીમાં જાહેર કરવામાં આવશે, એટલે કે 8 ગણા અને સાથે 25 ગણા ઉમેદવારનું મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું। ત્યારબાદ એમણે લખેલું હતું કે શારીરિક કસોટી ઓક્ટોબર અથવા નવેમ્બરમાં યોજાશે, એટલે કે જે શારીરિક કસોટી એટલે કે ગ્રાઉન્ડ જે લેવાનું છે બરાબર, એ સંભવિત તારીખો એમને આપી હતી ઓક્ટોબર અથવા તો નવેમ્બર, એટલે કે હવે એપ્રોક્સિમેટલી 1 થી 2 મહિના બાકી છે। તો હવે જો ન્યાયતંત્ર દ્વારા કોઈ એવું સૂચન કે સુધારા વધારા કરવામાં આવે તો આ તારીખોમાં વિલંબ થાય, એટલે કે મે બી નવેમ્બરની જગ્યાએ ડિસેમ્બર પર થવાની શક્યતા રહેલી છે, પરંતુ હાલ આને લઈને કોઈ જ શારીરિક કસોટીને લઈને કોઈ જ અપડેટ આપવામાં નથી આવી, પરંતુ આપણે નવેમ્બર, ઓક્ટોબર અને ડિસેમ્બર આ 3 મહિનાને ધ્યાનમાં રાખી અને રનિંગ ચાલુ રાખવી જોઈએ। હવે મિત્રો, વાત કરીએ નોર્મલાઇઝેશનમાં કેવી રીતે માર્ક્સની ગણતરી થઈ છે બરાબર, તો તમે દોસ્તો જોઈ શકો છો કે આ કટિંગ જે લેવામાં આવ્યું બરાબર, આ કટિંગ આપણે દિવ્ય ભાસ્કરનું છે અને એમાં લખેલું હતું કે આ રીતે કંઈક નોર્મલાઇઝેશન સાથેની માર્ક્સની ગણતરી કરવામાં આવી। તો દોસ્તો, તમે જોઈ શકો છો કે અહીં એક સૂત્ર આપવામાં આવ્યું છે અને એને આધારે દરેક ઉમેદવારના માર્ક્સની ગણતરી કરવામાં આવી છે। સરળતાથી મિત્રો તમે જોઈ શકો છો બરાબર, કે તમામ શિફ્ટના ટોપ એટલે કે 0.1% જે ઉમેદવારો છે એના માર્ક્સ અને માઇનસ તમામ ઉમેદવારના સરેરાશ માર્ક્સ બરાબર, આ સૂત્રને આધારે દરેક ઉમેદવારોના નોર્મલાઇઝેશન સાથેના માર્ક્સ જાહેર કરવામાં આવ્યા છે બરાબર। તો આવી રીતે કંઈક દરેક ઉમેદવારના માર્ક્સની ગણતરી કરવામાં આવી છે। હવે મિત્રો, આગળ ચર્ચા કરીએ તો અહીં લખેલું છે કે ઉમેદવારોની કેટલી માંગ સ્વીકારવામાં
આવી. તો મિત્રો આપણે સૌ જાણીએ કે ફોરેસ્ટ ભરતીના જેટલા ઉમેદવારો છે બરાબર એની 4 પ્રકારની માંગો હતી. એમાંથી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કેટલી સ્વીકારવામાં આવી એની ચર્ચા કરીએ. તો દોસ્તો સૌપ્રથમ માંગ છે કે 40 ગણા ઉમેદવારનું મેરિટ લિસ્ટ બરાબર. તો મિત્રો સૌપ્રથમ 8 ગણા ઉમેદવારનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું, ત્યારબાદ 25 ગણા ઉમેદવારનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું. પરંતુ હાલ સુધી તંત્ર દ્વારા 40 ગણા ઉમેદવારનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં નથી આવ્યું અને 40 ગણા ઉમેદવારના મેરિટ લિસ્ટ લઈને કોઈ અપડેટ પણ આપવામાં આવી રહી નથી. એટલે એ માંગ હજુ પણ ફોરેસ્ટ ભરતીના ઉમેદવારોની યથાવત છે. ત્યારબાદ દરેક ઉમેદવારના માર્ક્સ PDF દ્વારા જાહેર કરવામાં આવે. તો મિત્રો આપણે સૌ જાણીએ કે દરેક ઉમેદવારના માર્ક પર્સનલી બરાબર એટલે કે દરેક ઉમેદવારના માર્ક્સ પર્સનલી જાહેર કરવામાં આવ્યા, પરંતુ દરેક ઉમેદવારના PDFમાં માર્ક્સ જાહેર કરવામાં નથી આવ્યા. એટલે ઘણા ઉમેદવારોને અન્યાય થયો બરાબર એવું કહેવામાં આવી રહ્યું છે. એટલે એ માંગ પણ હજુ યથાવત છે. હવે મિત્રો આગળ વાત કરીએ તો લખેલું છે કે CBRT પદ્ધતિ રદ કરવામાં આવે. તો મિત્રો આપણે સૌ જાણીએ કે જે ફોરેસ્ટ ભરતીમાં કૌભાંડ થયું બરાબર એ કૌભાંડ CBRT પદ્ધતિને કારણે જ થયું છે અને દરેક ઉમેદવારને CBRT પદ્ધતિને કારણે જ અન્યાય થયો છે. એટલે દરેક ઉમેદવારને એક માંગ હતી કે CBRT પદ્ધતિ રદ કરવામાં આવે અને હવે પછીની એક્ઝામો CBRT પદ્ધતિને આધારે ન લેવામાં આવે. પરંતુ હાલ તંત્ર દ્વારા CBRT પદ્ધતિ રદ અંગેની કોઈ જ પ્રકારની અપડેટ્સ આપવામાં નથી આવી રહી. એટલે આ માંગ પણ હજુ ઉમેદવારોની યથાવત છે. ત્યારબાદ જગ્યામાં વધારો કરવામાં આવે. તો મિત્રો આપણે સૌ જાણીએ કે અંદાજિત 823 જેટલી ફોરેસ્ટ ભરતીની જગ્યા ઉપર આ ભરતી કરવામાં આવી છે. પરંતુ જગ્યામાં વધારો કરવામાં આવે એવી દરેક ઉમેદવારોની માંગ હતી, પરંતુ હાલ સુધી આ માંગ સ્વીકારવામાં નથી આવી. એટલે આમ જોઈએ તો દરેક ઉમેદવારોની હાલ કોઈ જ પ્રકારની માંગ સ્વીકારવામાં નથી આવી. હવે લાસ્ટ પોઈન્ટ આપણો રહે છે કે શું હવે આંદોલન થવાની શક્યતા ખરી? તો દોસ્તો હાલ આંદોલનને લઈને કોઈ જ પ્રકારની અપડેટો સામે આવી રહી નથી, પરંતુ થોડા સમય બાદ એટલે કે જે અમુક ઉમેદવારો છે બરાબર એ પોતાની માંગ ન્યાયતંત્રમાં ઉઠાવી રહ્યા છે. તો આ માંગને લઈને ન્યાયતંત્ર દ્વારા જો કોઈ સલાહ સૂચન અથવા સુધારા વધારા કરવામાં આવે અને જો એ માન્ય ગ્રાહ્ય રાખવામાં ન આવે તો ફરી મહા આંદોલન થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. પરંતુ હવે નજીકના સમયમાં શું થાય એ જોવાનું રહેશે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલી જ અપડેટ. હવે નવી અપડેટ સાથે નવા વિડીયોમાં મળશું. એટલે નવી અપડેટો જાણવા માટે હજી તમે લાઇક ના કરી તો લાઇક કરી દો. ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો.